શું કરતો હતો? એટલે આ મોટા ખરેખર એવું સપનું દેખ્યું હોય ને કેવું? કે હું મરી ગયો હોય ને એવું. હમણાં તને શું કેવું હવે? આખો દાડો પડી રહેશે કે અને સપના જોવો તને કદાચ ખબર નહીં પડે. શરમ આવે છે તને? એટલે આ મોટા તને હું કહું પણ તું બે હું વાત કરું તને મજાક નહીં કરતો. આપણે પેલું નહીં ચોકડી પડતી હા એ આપણો પેલો ધોબલો નહીં ઓવો થોભલો. એ આગળ મને બે હળી ખમે પકડેલો અને એક જણ ગરું દબાવે અને એક જણ દંડે ને દંડે મારે અને તો અહીંયા દુખાય હા અહીં દુખાય આ બધું દુખાય અને પછી એવું થયું ને હા જો માર્યો મને ખતરનાક માર્યો મોટા એવું થઈ ગયું હું મરી ગયો ને એવું જ લાગ્યું મને. સારું થયું મરી ગયો છે. ઓહો મોટા તું તો એ જ રાહ જોઈને બેઠો કે હું મરી જાઉં. હા એટલે તું મરી ગયો છે? મરી ગયો? આખો દાડો પડી રહે છે સપના જોવો છે. આ તું અત્યારે જીવતો છું મરી ગયો છું? એ તો મને એવું લાગ્યું હું અવતાર જીવતો છું પણ મને પેલા બે મને એવું લાગે કે પેલા બે આવશે જ મને મારવા. સાચું? હા હા આવશે જ આવશે જ. અને તને મારશે જ તને. મૂર્ખા તો કોમ ધંધો કર. પડી રહ્યા વનો સોનો વનો કોમ ધંધે વરાજ. એ બે જણ તો આવશે જ. હું મરી જાય હું મરી જાય હું મરી જાય. એ કાકા હા પેલા 100 રૂપિયા આલો ને. શેના 100 રૂપિયા લ્યા? પેલા મહા આપ્યા તો તે એટલે મહાએ જે 100 રૂપિયા લે ને હા. એ તું રિક્ષા બેસીને આયા એ રિક્ષામાં ભાડું આપી દીધું આપણે. તે મારા પૈસા આલવાના હોય. તો તારા પૈસા બીજા કોના પૈસા આલવા? કે મારો પૈસા છે? તે હવે મારા આલ દીધા તમે. તો શું કરું કે? તો મને 100 રૂપિયા આલો હવે. એટલે 100 રૂપિયા તમે કીધું ખરું ને ભાડું આલી દીધું. માજો એક રૂપિયો નહીં મારા જોડે હવે. સારું એડો છોડો. હા. આપણો ઘેરથી નીકળ્યા હા તો તમારા હાથમાં 500 બંડલ હતું એ કાં હે? એટલે 500 નોટનું જે બંડલ હતું ને એ હું આવ્યો તો જુગાર રમવા તાર મહાન તો. હા ત્યાં બધું ગોમ મેલીને મહાનતા જવાનું રમવા. એટલે ચારે ગોમવાળા મને મારવા ચડ્યા ખબર બધી જગ્યાએ હું જુગાર રમવા હારી ગયો અને એમ કે 5 લાખ રૂપિયા દેવું થઈ ગયું મારું. તમારી લીધે થયું દયું તો તારે એમ કે કોણ લીધે થયું? તાર લીધે જ થયું ને તા દેવું. આ તને બધું જુગાર રમી બરોબર જુગાર બધી રૂપિયા લાવ્યો અને તને દૂધ પીવડાયું ખવડાયું જલસા કરાવીને તને આમ કે પાડા જેવો કર્યો અને એમાં એમાં દેવું થઈ ગયું. અને એમાં તું મને નડ્યો પાછો. જે ગોમમાં રમાય છે ને એ ગોમમાં પેલા માંગનાર આવી ગયા અને આગળ એને મને માર્યો તાર લીધે. અને તું મારા માટે મોટા તું મારા મોટા મોટી પનોતી છું. જે જગ્યાએ તને લઈને જાઉં ને એ જગ્યાએ મને માર પડે જ તે એમ. વાહ ભાઈ વાહ. હવે અમે પોનોટી ગણાઈએ ને. પનોતી જ ને મોટી. આ ગોમમાં એમ કે હા આપણા જે ગોમમાં રહીએ છીએ હા એ ગોમમાં પાડા જેવો કોણ આ ઉભો. હે ને? હમ તું જ પાડા જેવો ને? હા. બીજો કોઈ ગોમમાં પાડા જેવો કોઈ છે? નહીં બીજું. હા એટલે પાડા જેવો છોકરો કોનો છે? આ તમારો જ. હા બસ એટલે જે જગ્યાએ તને લઈને જાઉં ને હા. એ જગ્યાએ ઓળખી જાય કે આ છોકરો કયો છે એમ જો કે એમ કે બાપુ જોડે છે. હમ. હા એટલે આઈને મન તોડે. ભલે તમને તોડ્યા પણ બકાની વાત તો છોડો. મને 100 રૂપિયા આલો હવે. માં ઠંડુ પીવા જવું હોય યાર. મને 100 રૂપિયા વગર જમ્પ નહીં વરે. હા. એક વાત કહું તને. હમ. પેલો મારા ભાઈબંધ છે ઓળખું તું મને? પેલો પાત્રો છે એ કયો પા? એટલે પેલો ગણેશ લે અમે બે જોડે જુગાર રમતા હોય તને યાદ છે? એ ને તમારા જેવો જુગાડીઓ પેલો. હા એ ઓળખી જો ને તું. હા ઓળખી. એની જોડે હું 200 રૂપિયા માંગુ છું. હા એની જોડેથી તું 100 રૂપિયા લઈ લેજે બરોબર. તારા જે તને જે તારા મહાએ તને આલ્યા ને એ 100 રૂપિયા તું લેજે. મારા જે બીજા 200 રૂપિયા બીજા 100 રૂપિયા લેતો નહીં. 200 લેવા છે? એટલે એક પડશે હમણાં ઊંધા હાથની 200 વાળી તને 100 રૂપિયા લેવાનું કીધું. ખાલી 100 રૂપિયા લેવાનું વધારે નહીં બોલવાનું તને કહ્યું મેં. હારું બરાબર? એટલે તમને ઘેર મેલીને જવું હા લેવા. બસ અને 100 રૂપિયા જ લેજે. મૂર્ખો જોજો પાછો. ખરેખર એવો કંટાળો જેવું ના આવ્યો. લે કન્યા એ કન્યા ઘરમાં બેઠો લે. સમજ્યા? ઘરમાં બેસી તું. એટલે પેલા બે આવશે મારવા. લે ના આવે નેકર બાને કર તું યાર ના. અલ્યા પાડું પેલા. લે હમણાં રજામાં. હા ચેન કેવું આવશે? તું નેકર મુને બેઠો. એક બાને ઘરમાં બેસી જાય છે પાછો. બે ઓય બે. એટલે પેલા આવશે આવશે. તને પ્રોબ્લેમ શું છે એમ કે મને? પેલા મારા સપના હાચા પડે. મારા સપના હાચા પડે મોટા એ બે આવશે હાચે. એટલે એમ સપના થોડા સાચા પડતા છે રે. મને લાગે હાચું જ પડશે. તને એક વાત કહું? હા એટલે મને સપનો ઘેર થાર આવી. શું કોમેડી કરે મોટા? તારે એમ કોઈ થોડા સપના સાચા પડતા છે વાત કરે છે તું? પણ મને એવું લાગે એ બે 100% આવશે. અલ્યા ના આવો લે. જો હવે એક કામ કર. હા હવે તો પેલા ગિરનારી બાપુ
આઈ ગયા છે હવે આ તો આખો ઉનાળો હવે ગિરનારમાં પડી જાય બરોબર અને હવે તો આવી ગયા ચોમાસું હોય ને હવે મઢુલી બે હવા આવી ગયા છીએ તે શું કરવાનું અહીંયાથી? અલ્યા હમણાંથી ઘણા દાડાથી મળ્યો નહીં બરોબર અને મળતા આવીએ ને તારો જોડાવતા આવીએ આ તને રોજ સપના આવે છે ભલા એ ગિરનારી બાપુ રે ને તને ના ખબર હોય ને તો કહું એ ઝાપોટો ચેવી ચોળે. પણ તમે છે ને હકડા રહેતા નહીં ને એટલે ગાડીમાં જોલી ખેંચશો ગાડીમાં ધોતિયું ખેંચશો ને એટલે પછી માર જ ને એ તો મોટા પણ અમે નાના હતા અત્યારે મોટા થઈ ગયા. તમે અત્યારે ના જપો લ્યા ભારો તો બાપુને તે હેડ હવે પણ પેલા બે આવશે તો અલ્યા ના આવે લ્યા એ મોટો તું હેડ ને મને બીક લાગે. અલ્યા ખરેખર મૂર્ખા તું ઊભો થા ઉઠ પેલા કાકા એટલે એ ધીરું બોલ ને કોકને બીવડાઈ દઉં ધોળ મેલે ને તો આપણે આરો કરી નાખે જાડિયા. મારી માની છોકરો ને એક દાડો મારી માઈને પલ્યાનો હાકાર નાખવાનો. બધું સંભળાય છે બેરો નહીં જાડિયા. હું બોલું છું તું એ આ તમારે રોજને રોજ તમારી રિક્ષા નું થાય. લે હું કરું હું તો કંટાળી ગયો હું આ રિક્ષા થી એ કંટાળી ગયો હું ઘરના બૈરા થી એ કંટાળી ગયો હું. એ બધું સોરો ના પેલા ગણેશ કાકા ઘેર જવાનું હ. ચમ મારે કોમ હોય અમારા કાકાનું. તો જાને હું તો ચો પકડી રાખ્યો. પણ તા તમને ખબર કે કેવા કૂતરા હરકાયેલા હોય બધા. મને બીકો લાગે યાર. અલે હું મારી જવાની તો કૂતરાનો હા બધું સોરો હેડો ને મને બીક લાગે મારું શરીર કેવું યાર ભગાતું નહીં કદી રીત હું કાગ જઈશ. અલે મારે તો જવાની નહીં તું તો જવાનું છું તોય કૂતરો બીવું તને શરમ નહીં આવતી લે. હવે આવું કે નહીં આવું? નહીં આવતા લે હેડો ને શાંતિ બોલી ને તો બધું થાય. હાલો હેડો. હા લે હેડ. મર એક તો આ સરકારે ગેસના બાટલાનો એટલો ભાવ વધારી દીધો ને 5,000 રૂપિયા આપતો ગેસનો બાટલો મળતો નહીં અને હવે આગળ આવે ચોમાસું લાકડા ભેગા કરવા પડશે. હવે બાપુ તૈયાર થઈ જો નકર લાકડો નહીં મળે કે ગેસનો બાટલો નહીં મળે આપણને. બાપુ ચમ મોકા પડી ગયા છો લે ઓકા નહીં પડી લે તમારા ડોહાના મોસણી આવ્યો ને એટલે લાકડા ભેગા કરું છું. બાપુ ચમ દોઢું બોલો છો તમે શરૂઆત કોને કરી? લે હવે એ બધું મેલો હવે તમે ગિરનાર બિના ફર્યા કે નહીં ફર્યા? અમે હું ગિરનાર ફરવા ગયા તા લે તપસ્યા કરવા ગયા તા ગિરનારમાં. તાણ હું અને એક વાત કહું હા. આ ગોમમાં આવીએ ને 4 મહિના તપસ્યા કરી અને આ ગોમમાં પગ મૂકીએ એટલે આવીને આવી પનોતે ચાલુ થઈ જાય. લે બાપુ એ બધું મેલો જવા દો હવે વાત મારી વાત સાંભળો શું આના જોવો ના બી ગયો છે તે હું તને જોવા આગળ બે ઉભો રહ્યું તો હા જોવડાવવું હોય ને તો મઢું લઈ આવવું પડે. અહીં કાંઈ હું અહીં બધું લઈને નહીં બેઠો. લે બાપુ તો તમે મળ્યા એટલે તમને કીધું હોય કલ અહીં કશું ના થાય આવું હોય મઢું લઈ બધું થાય. હવે જોયું ને યાર બિયાણો છે અવારો યાર બીવાનું છે ઓવા પણ આ કોણ? લે મારો નાનો ભાઈ છે હા પેલો કાળિયો મુઢ્ઠો ગણ્યો. આહા, ગણ્યો. મારી થાપો ખાઈ ખાઈને તો એવો થઈ ગયો છે જોતો ખરો ભૂખ લકડી જેવો કાળ મુઢ્ઠો. એટલે આ બાપુ હેડો ને યાર મઢું લીએ. લે હેડો મઢુલી હેડો હેડો, હેડો. પહેલી જ ભિખારી આવીને ગોમની આવીને બેસી જઈએ. એ બાપુ જય ગિરનારી. જય ગિરનારી. અરે બાપુ તમે ચોર આવી જતા કેમ? 6 મહિના તમે તપ કરીને આવી જાય અમે હેરાન ઘેરાન થઈ જઈએ આગળી અને તમે આ ગામમાં આવ્યા ને અમને ખબર પડી એટલે તરત અહીં બેસી જોઈએ આગળી. પણ તારે કોમ શું હતું એમ કે ને? અરે બાપુ તમને શું વાત કરું શું થયું? બધું તરે ઝાટક કરી નાખ્યું. શું તળિયે જાતે- કશું ના રહેવા દીધું. ચોખ્ખો આમ ચોદી જેવો થઈ ગયો. છેલ્લે સાયકલ હતી ને એ વેચી મારી. કોના થઈ શું? પનોતી તમે છે ને તારથી દશા બેહી ગઈ એમ. પનોતી બેહી ગઈ નકલી પનોતી. કશું જ ના રહેવા દીધું. એ બાપુ અલ્યા એ મારો ભાઈબંધ જ છે અને અમે ને નવરો જ બેહી રહ્યો તમારે જો ખાલી વાત કરવા જ બેહ્યો. પેલા મારું પતાવજો એના પેલા ઓવા નહીં બાપુ
આ તમે છો ને આ મઢુલી ચો નાખ્યા તમે અલ્યા મઢુડી છે ને એનિવેશન કરવા મળ્યું છે. હા Renovation? હા બાપુ કમાણા લાગે લે હો કમાણા ઓ બહુ કમાણા થયા એટલે આવું કંકોડો કમાય. આ તો બધું શું છો આ બ્લોક ઉતાર્યા છે. આ શું બધું કે દાનમાં આવ્યું હોય ને એ બધું આપણે આ લે એટલે આપણે આપણી રીતે વસાઈએ. અને આ બાપુ મઢુલી જો આશ્રમ બનાવશે હવે એટલે માઢોલી જોવા આવ્યા છે કે મારું કામ પતાવવા આવ્યા છો? એ બાપુ પતાવો ને યાર જુઓ ને એનું પછી કરજો. એ તો કઈ વાતો જ કરવા આવ્યો છે અલ્યા બાપુ. શાંતિ રાખો ને બાપુ, આપણા માટે મઢુલી બનાવે તને ખબર છે? અને બાપુ આપણો મારી વાત આ તો નવરો છે એ મુકા નવરો ના કરે મને, હું કામ છે એટલે અહીં આવ્યો છું અને તમારા કરતા પહેલો બેસી ગયો છું. અરે તારા કાছে બાપુ અમને પહેલા મળ્યા એ વગાડ લે. ખરેખર હો, આ 6 મહિના તપસ્યા કરતો હતો ને એ સારું હતું. આ ગોમમાં આવીને જ હું ફસાયો. આ આખા ગોમની ઉભેટો આવીને આગળ પડી રહી. અને એક તો વાત કહું, એ જાણે મઢુડી તૈયાર થઈ જાય ને એટલે બોર્ડ મારી દેવું મારે. કેવું? કઈ આગળ ગોમની ઉભેટ એક મારા મઢુલી જોઈએ નહીં. એ બાપુ કેમ એવું બોલો લે આવું ચમ બોલો? અમે તો ગોમના નહીં તમે? એટલે ગોમના પણ ઉઠેવા સીધા મઢુલી એટલે તમારો ગોમ ધંધો હક નહીં લે. અલ્યા બાપુ પણ તમારા વગર અમારે ચાલે એવું જ નહીં. તમે હોય ને તો તમે પૈસા વાળા દેખાય, તમે ના હોય ને તો તમને મેં પેલા શું કીધું, તળિયા ઝટક થઈ જાય મારા જોડે, કશું રહે જ નહીં. એ બાપુ એ ભલે તળિયા ઝાટક થયો પણ મારું પતાવો ને પેલા, મને બીક પહેરી છે. શાંતિ રાખ, મને મારી વસ્તુ લઈ આવવા દે. બરોબર? સુવાવ ચૂપચાપ બેહી રે. હા તું ચમ આવ્યો છું? એમ કે ખાલી બાપુ જોડે મસ્તી જ કરવા આવ્યો? ખરેખર તું પનોતી છું બોલ બાપુ જતા રહે અરે હું પનોતો તમે બે જણા છો. તું પનોતી. અને મારી વાત હોપણ બધું છોડ ને, બધું છોડ તું. એમ કે તને થયું છે શું? તારે શું લેવા દેવા? એટલે કે તો ખરો બાપુ જો આમ તો દેખાતો નહીં, બાપુ જો ફક્ત તું માર ખાવા જ આવો છું, પણ આજે તું કઈ અલગ કામ થી આવ્યો છું એટલે મને કઈક ડાઉટ લાગે છે. શું થયું? હું કાચું બોલજે. એ એને સપનું આવ્યું તું લે કેવું? હોણા ચોથી મળ્યા? ના, હા. એને થાર આવી. એ સારા આઈ લે? થાર આઈ છે. એટલે કહેતો નહીં પડે મને તું? સપનામાં થાર આવી તો ભાઈ સપનામાં આઈ. સપના અરે કપ્પા છોડવાનું બંધ કરો. જે સાચી વાત કીધું જે હોય. એટલે પણ આમાં શું જો જા, મજાક નહીં કરતો. મને એવું સપનું આવ્યું ને, મજા કરતોય નહીં. એટલે આ મજાક નહીં કરતો, હા. વાપર તો ખરું. મને એવું સપનું આવ્યું ને કે હું મરી ગયો. આ, ક્યારે? સાચું. બે હળી ખમે એવો માર્યો મને. જબરો માર્યો છે હસવાની વાત નહીં, તો સાચું કહું મને બીક એટલે પહેરી છે કે 2 જણા આવશે જ મારવા. અલ્યા હોતું છે વાત કરે આ તો. સપનો કોઈ સાચો પડતો હશે? ના પડે તારે યાર, કોઈ આ મુકાન સપનું આવ્યું કે થાર આવી ગઈ. તો તું આવી ગઈ? લેવા બેઠો. તારે અહીંયા કંકુડું હાથમાં નહીં આવ્યું કે થાર આવી ગઈ કે? હવે અમારી વાત તો જવા દે હા. પણ તું એ ચમ બેઠો હા. અરે મારે કોમ હતું બેઠો એમ. ના ના, તું ખાલી વાતો જ કરવા આવ્યો હું બાપુ જોડે. અરે બાપુ મળવા હતા આવ્યો તો બહુ આપણે જો આવી ગયું સાચું પહેલા. હા અરે બાપુ 6 મહિના ઈ ગાયબ હતા ને એટલે મને બાપુ આયા મને કે મને ખબર પડી એટલે બાપુ મળવા હતા આવ્યો. એ બાપુ બોલે લે હવે લે બાપુ આવતા જશે. આગળ એ, આગળ જગ્યા કરો. કેવો બાપુ? તોતાજી હમ. તમે કહેતા હતા ને કે તળિયા ઝાટક, હા એટલે બાપુ એવા જ થઈને આ તળિયા ઝાટક. વાત કરો. તાણ. એ તમ કરે ત્યાં ઝટક થવા ગયા હતા. અરે શું વાત કરું, જો તપસ્યા કરીને આવ્યો ને હમ. તે મારા જોડે કશું હતા મંત્રો કશું હતું નહીં. આ છેલ્લું એક વસ્તુ પડી હતું હા એ લઈને આવ્યો છું હું. બરોબર? આ દોયડું, દોડાનું હું કરું? આ દોયડું છે ને હા. તું ઊંઘે ને એટલે તારા ખાટલે બોધી નાખવાનું. એટલે મારા હંગાત. હા, અને ઓના બહુ હોય ને 12 કલાક થાય એટલે આ દોયડું ખોલી દેવાનું, નકા બાકી તું જતો રહે. મને સપનું એવું આવ્યું ને તમે ઉપર જવાની વાત કરો અને મને કોઈ ઉઠાડશે નહીં તો હું કરું? તો તારો તું મર્યો એ મારી જવાબદારી થોડી હે કે આ નહીં તારો ભાઈ એ જ તને જગાડશે. એટલે એ બાપુ એ મોટો રહ્યો ને એ ખોટો જ છે. આ 10 વાગ્યા સુધી તો હુઈ રહ્યો હોય પાડાની જેમ. ને હું જવાબદારી લઉં ચિંતા એવું ના કરે તું મને વિશ્વાસ નહીં બાપુ એના ઉપર. ને તારા ભાઈ ઉપર વિશ્વાસ નહીં તને અરે ભાઈ ઉપરનો સવાલ નહીં પણ વિશ્વાસ નહીં. કોઈક દોડ્યું ના ખુલ્યું અને હું જતો રહ્યો તો હું શું કરીશ? ને બાપુ હું બોધીને ઊંઘાડે ને હું ખોલે દોડું એટલે સપના તનાવો કે મનાવો મને આવે તો પછી તું જે કરવાનું એ કર ને. હવે જગાડક ના જગાડે મારી જવાબદારી કે હું તને જગાડવા આવું ઘેર? આવજો ને. હું લેવા આવું? તો પણ ઉઠાડશે પછી આવ્યો મને વિશ્વાસ એના ઉપર પૂછો ને હો બાપુ. એ મારી જવાબદારી નહીં. અહીંથી હાલીને તું હું છૂટો.
હા ઘરે જઈને તમારે જે બે ભાઈને કરવું એ કરજો હા એટલે મોટા મને વેટ્યો તો વેટ્યો જબ્બર વેટ્યો તમે. લેરણ ભાઈ હવે આ છેલ્લું મંતર વાળું છે ખાલી હા, લાવો ને ખોટું બાપુ. અરે હાથમાં ઈ જતું રહેશે બાબુ મગજ બગડશે તો ખાલી ખોટું હું જવાબદારી લઉં છું, તું ચિંતા ના કરે. હું બોધે હું તને છોડે. આ જવાબદારી તમારી મારી નહીં હો એ તને કોઈ નહીં કહ્યું હા યાર, તમારી કહો એટલે મને લાગ્યું એ પણ તું ચમ આવ્યો છો? ખબર નહીં પડતી અમને કોઈ બાપુ જોડે. બાપુ ને ના જય ગિરનારી બાપુ જય ગિરનારી. જય ગિરનારી કેવા હતા આવ્યો હતો. હા હા, સારું જઉં છું હો. અને બાબા દોયરું પહોંચીએ અને 2 કલાક પહેલા ઉઠાડી લેજે એ કે ના આ છે ને જતું રહેશે હો હા, વાંધો નહીં. તું બાપુ જે- જય ગિરનારી જય ગિરનારી એટલે તું હે ને આ દોયડું તને આલ્યું મંત્રેલું અને આ દોયડું કોઈના હાથમાં જાય નહીં એટલું ધ્યાન રાખજે હા અને જતું રીતો જતી રહે તારા નસીબ નકર મર્યો હા અને બાપુ કોક લઈ જાય શું કરવાનું? એ બધું માન નહીં જોવાનું એ તને આલીને છૂટો હા અને 12 કલાક થાય ને એટલે બોધીને અને છોડ દેજે હા હા તો એ તો વાંધો નહીં બાબુ. બરોબર અને એમને સપના પાછા આવતા થઈ ગયા તો પાછો આવી છો. કશું નહીં હવે હવે હાલ્યું છે લઈને જા ને હા અને બાપુ શું ગેરંટી સપના નહીં આવે એને? એટલે ગેરંટી ફૂલ છે કે સપનું એક લગી રહે નહીં આવે આના કરતા છે ને હા. આ જે આ સપનો ઊંધા સીધા જોવો છે ને એના કરતા સારા સપના આવશે એવું છે? હા સમજો સમજો સમજો. હા રડો હું જાઉં અને આ દોડું તમે જો ચાલો. મોટા બીક લાગે મને. એટલે તું પીવો છે આટલો બધો? હું નહીં બેઠો. હે હું બે ગોરમ પડ્યો હું બેઠો થા ને બોલો કલાક નો તું મને અહીં બહાર રખાયો પેલો ઘણીઓ તો દેખાતો નહીં એ કશે ગયા હશે આવે એટલે આવે આવે કરીને તો કલાક કાઢ્યો તું એ 10 મિનિટ ઉભા રહ્યો 10 મિનિટ બેસીએ ના આવે તો જતા રહીશું ઘેર 10 મિનિટ પછી જો એ નહીં આવ્યો તો તારા ગાલ લાલ કરી નાખે હું